સુરેન્દ્રનગરમાં આવેલા લખતર પંથકમાં ચૈત્ર માસનું આગમન થતાં ઠેર ઠેર લીમડા પર મોર ખીલી ઉઠ્યા છે। ચૈત્ર માસમાં લીમડાના મોરનું સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે। મંગળવારથી ચૈત્ર માસ શરૂ થઈ ચૂક્યો છે ત્યારે લીમડે મોર ખીલી ઉઠ્યા છે। લીમડાના મોર અને લીમડાના કોના પાનનો રસ પીવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે। એટલું જ નહીં પણ એનાથી શરીરને અનેક પ્રકારના ફાયદા પણ થાય છે। આયુર્વેદના મત પ્રમાણે ચૈત્ર માસમાં લીમડા પરનો મોર એક ઔષધિ તરીકે ઉપયોગી નીવડે છે। ચૈત્ર માસમાં લીમડા પર કુણા પાન અને સફેદ ફૂલની માંજર આવે છે, જેને મોર પણ કહેવામાં આવે છે। અમુક લોકો લીમડાના પાન અને ફૂલને વાટીને પૂરી રાત પાણીમાં પલાળીને સવારમાં એ પાણીનું સેવન કરે છે, જેથી ચામડી પર આવતી ખંજવાળ, ખરજવું, દાદર, એસિડિટી જેવા રોગોને જળમૂળથી નાબૂદ કરે છે। ચૈત્ર માસમાં લીમડાનો રસ શરીરમાં કફનો પ્રકોપ ઓછો કરે છે તથા ઋતુજન્ય અને વાયરસજન્ય રોગો સામે રક્ષણ આપે છે। બદલતી ઋતુમાં એક ચૈત્ર માસ જ છે જેમાં લીમડા પર મોર આવે છે। ચૈત્ર માસમાં લીમડાનો રસ પીવાથી આખું વર્ષ તાવ આવતો નથી તથા ચામડી પરના રોગ સામે રક્ષણ મળે છે। લોકો લીમડાના મોરને કાચું પણ ખાતા હોય છે। લીમડો જેટલો કડવો છે એટલો જ શરીર માટે ઉપયોગી પણ છે। જયેન્દ્રસિંહ ઝાલા, દિવ્યાંગ ન્યૂઝ, લખતર, સુરેન્દ્રનગર।